તારીખ 7-8-99 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. હરે કૃષ્ણ મહારાજ જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1879 દ્વિતીય ચૈત્ર સુધી 9મે દિવસ. એ બર્થડે ચૈત્ર સુદ 9 દ્વિતીય એટલે 2. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતડી મસ્તકે બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો. આ ડોસીમાં આપી હતી મહારાજને કાળા છેડાની ધોતી, છોડતા જ નહીં. અરે જ રાખે અડધોળો વચનામાં તો એનું જ આવશે. પછી મોટા મોટા સંતો માગી મહારાજ ધોતી અમે દઈ ગયો. મહારાજને ક્યાંક મોટો સોનાના કડા દઈ દઈએ, ધોતી નથી. કારણ કે પેલા ભક્તનો ભાવ એવો હતો. કાયમ મહારાજ રાખ્યા, સુવર્તણે રાખ્યા. ધોતી એવું છે, છોડતા જ નહીં ધોતી. રૂમાલ તો કેવું થાય નહીં બીજા ગોપાલ સ્વામી ને નિત્યાનંદ સ્વામી રૂમાલ દીધા છે, વડતાલમાં રાખ્યા છે, સમાધિની જગ્યા છે ત્યાં. ધોતી કોઈ દીધી જ નહીં, એક સુધી રાખી. ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો અને ધોળા પુષ્પનો તોરો પાટમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. એક તો થયું, બાકી એક ચીરમાં લખ્યું હતું વ્યાસજીએ નારાયણ નામનો મોટો અવતાર થશે. જેના પુત્ર વ્યાસ મુનિએ પૂર્વે કરી એ વાત સાચી કરી પ્રગટ થયા સહેજાનંદ. જો અને શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કડીનો નિવાસ કયો છે, તો સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાઈ આવી. રામાન સ્વામી સભા બેઠા હતા, અમે રજોગુણી હરિભક્ત આવી ગયો. કોઈક બાઈ બહુ દેખાવડા સત્સંગી આવ્યા હશે, એની બધે જ્ઞાનીય પડી. બધામાંથી ધ્યાન આવેલું ગયું ને જોયા કરે મારો બધું. રામાન સ્વામી તો કડક સમજી ગયા. રામાન સ્વામી વૃત્તિ ત્યાં છે, ઘડી ઘડી જોયા કરે સભામાં. ત્યારે મહારાજે નોકા કર્યાનું કારણ આ અડધો કલાક પણ હાડા મન ઠેકાણ નથી. પછી સભામાં ફરી થઈ ગઈ. રામાન સ્વામીની બાઈને બોલાવી, રામાન સ્વામી રેચ આપ્યો, ત્યાં લઈ લે રેચ, ચાલે આવજો. બીજે દિવસે કોઈ આવી ન શકે, ખૂબ રેચ લાગ્યો, મોટા મોટા પડી ગયા.
બીજે દિવસે આગલે બીજે દિવસે જોઈ ગયો કે દેખાતો નથી, પાછો આવ્યો. હવે આમ જોયા કરે, ઓલી આવી ગઈ હતી તો ઓળખી ન શક્યો કે આવી છે. રામાનંદ સાહેબ કે તું જેના ઉપર મોયો તેના તો કુંડા ભરી રાખ્યા છે. આવું છે આપણે પ્રાપ્ત થવાનું એ રૂપમાં મોહિત થઈ જાય. આવું તકલીફ છે, કારણ કે અનંતકાળથી રૂપ જોવાની ટેવ પડી ગઈ છે. માયાના બધા રૂપ એવા છે જે પરિવર્તન પામતું એ રૂપ સનાતન ન હોય. ભગવાનનું જે રૂપ છે એ જ સનાતન છે, પણ એ તો દિવ્ય દ્રષ્ટિ હોય તો ખબર પડે, એ તો ન પડે. ખૂબ રૂપાળા છે, ઇન્દ્ર જેવા છે, તેજ તેજ તેજ. આ બધા બાના છે. ક્યાં મહારાજ રહે છે? અક્ષરધામમાં. અક્ષરધામ શું છે? ત્યાંથી પકડાય ઐશ્વર્ય, એનો અક્ષરધામ. પછી એને તેજ રૂપે થયો, અંતર્યામી શક્તિ થયો, અક્ષર થયો, ચૈતન્ય થયું. શું છે ચૈતન્ય? ખબર નથી, નજરે દેખાય છે. અક્ષરધામ છે એના ધામી છે, ત્યાં રહે છે. રહે છે કેવી રીતે રહે છે? એક કિલો ઘી લીધું, ઘી ભર્યું તપેલીમાં, તો તપેલીમાં ઘી રહે છે. ઘીનો આકાર થયો તપેલીમાં છે, મોટું તપેલી હોય, મોટો આકાર. આ સમજો, બધા ધ્યાન કરવા વાળા વિશે ખાસ છે. અમતા જીતી રાખવો છો, હજી નિરાકારમાંથી નીકળ્યા નથી. શું ધ્યાન કરશો? 2 મૂળનું તપેલું તો 2 મૂળનો આકાર છે, અડધો શેરનું તો અડધે છે. શું કામ? કે ઓલું જે છે એ ગુણ છે, જે અક્ષર છે એ ગુણ છે. કેનો ગુણ છે? તો આ ગુણીનો. નહીં તો ઘી એ જ નહીં, ક્યાં રહે? સાકાર છે એમાં રહે, આ આકારમાં. ગુણ અને ગુણીનું જ્ઞાન ન હોય ત્યાં સુધી એને કાંઈ ખબર ન હોય, એટલે નિરાકાર કહે. આ તમને કોઈ નહીં કહે, સમજાવી નહીં શકાય. આમાં મોટી વાત છે. આ તો કોઈ મોટા સંત હોય, અનુભવ સિદ્ધ હોય, એ કરાવી શકે. તો મારા ત્યાં શીખીએ નાના છોકરાને. અવળો છોકરો માગતો હોય, શું કહીએ આપણે? કહી દે કે ભાઈ આમ તેજ છે, બધા એક ચિત્તે જોઈ રહ્યા છે, તેને જોઈ રહ્યા છે. અહીંયા પહોંચવાની દ્રષ્ટિ કેટલાની છે? અનંતકાળથી સૃષ્ટિ ચાલી આવે છે, અનંતકાળથી મુક્ત થતા જાય જોવે લાખો કરોડો અહીં વસ્તી છે એના કરતા વધારે હોય છે. એ દેહ એવા છે કે જેને આવરણ નથી, ત્યાં કોઈ ભટકાય નહીં. હું હાલો જાઉં છું તો તમારામાં ફરક ન પડે, તો ખબર ન પડે કે આ ગયો. તો આ જે ગુણ અક્ષરધામ મહારાજને ઘણા ગુણ છે. ભગવાનનો અર્થ જ ભગ એટલે 4 ઐશ્વર્ય. આર પાર જોઈ શકે, અંતર્યામી શક્તિ, શ્રેષ્ઠતા, સાધુતા. સાધુ એટલે આ ભગવા વાળા સાધુ નહીં, જીવ પ્રાણી માત્ર ઉપર દયાની દ્રષ્ટિએ જોઈ શકે એ સાધુતા. 5 ગુણ હોય ને ભગવાન કહેવાય. તો એ ગુણ છે એ જેમાં છે એ શેમાં છે? જેમાં રહ્યા આમાં. આ પછી એમાં એ ગુણ રહ્યા હોય તો એ કંઈક આકાર હોય કે એમને હોય? એટલે સાકારપણાનું પ્રતિપાદન. ઉપનિષદમાં ને એમાં બધામાં નોખી નોખી રીતે સમજાવ્યું, પણ આવી
ભાષામાં ન સમજાણું એટલે પછી આપણે પછી કહી દઈએ. ઓલા બધા જે વાત કરવા વાળા આવે એ બધા નિરાકારમાંથી ખસાડો. જેને સાક્ષાત્કાર ન થયો એ સાચી વાત ન કહી શકે. સાક્ષાત્કાર કઈ બચ્ચાના ખેલ નથી. ભક્તિ કરે સાક્ષાત્કાર નથી થતો, ત્યાગ કરે સાક્ષાત્કાર નથી થતો, એકલા વૈરાગ્ય સાક્ષાત્કાર નથી થતો. વૈરાગ એનું આવી જાય. બહુ વૈરાગનું જોર હોય તો મહારાજનું વૈરાગ આવી જાય. આની કાંઈ જરૂર નથી. બ્રહ્માસ્મી આ બધા ઈ ભક્તિ કરે સાક્ષાત્કાર નથી થતો. જો આને ઓળખાનો હોય તો જેની તેની ભક્તિ કરવા માંડી જાય. જેની તેની એટલે બીજા અવતારોની વાત નથી કરતો. એની કરે તો કાંઈ વાંધો નહીં. જેની તેની એટલે નિરાકારની નથી દેખાતા તો ભક્તિ કર્યા કરતો. સદગુણમાં રહેતો હોય, લોકો સારો કહે ને પોતે સારો માનવા માંડી જાય. આ જે ગુણી છે, ગુણના ગુણી તો જ રહીએ ને. તપેલી ખાલી અને ઘીની ભરેલી તપેલીમાં ફરક છે કે નહીં? જ્યાં સુધી ગુણ ગુણીનો વિચાર ના આવે ત્યાં સુધી ભગવાનનું સાકાર પણ એનો ભક્ત પણ નથી સમજતો. ન સમજે ત્યાં સુધી કેઝ્યુઅલ કર્યા કરે પડતી. આપણી બધાની ભક્તિ જ્યાં સુધી આ સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી કેઝ્યુઅલ છે. બીજું કઈ નથી કરી શકતા એટલે આ કરીએ છીએ. કેઝ્યુઅલ કેઝ્યુઅલ એટલે સામાન્ય છે. કઈ બીજું આવડતું નથી એટલે આ કરીએ છીએ. કેઝ્યુઅલ અહીં જાતો હતો એમ થયું ગાલો જતો આવું એમ. અહીં સ્પેશિયલ આવતા ઘાટકો પર આવ્યા હતા. પછી ઘણા દિવસ ત્યાં વેવાય ત્યાં જતો આવ્યો. એમ વેવાય છે કેઝ્યુઅલ કાંઈ નહીં. તો જ્યાં સુધી કેઝ્યુઅલ છે ત્યાં સુધી સરખું નથી. અને આવાનો સંગ કરીએ કેવાનો સંગ કર્યો છે તો વોટર ફાઇન્ડ ઇટ્સ ઓન લેવલ. પાણીને રેડો એના લેવલ સુધી પહોંચી જાય. જ્યાં નીચામાં નીચું અહીંયા આવ્યું જાય પાણી, અધર રીએ નહીં. એમ આપણે બધા જે સંગ કરીએ છીએ આપણા જેવા છે એનો કરીએ છીએ. એમાંથી શ્રેષ્ઠ છે, મધ્યમ છે, ઉત્તમ છે એનું નહીં. શ્રેષ્ઠ તો એ કહેવાય કે ઓલાના બધા મંતવ્યો તોડી, એની બધી માન્યતાઓને હટાવી, પોતાના પ્રભાવ મારફત એને ભગવાનનું સ્વરૂપ સમજાવી દે. એ શ્રેષ્ઠ હરિભક્ત કહેવાય. બીજો હોય એનો હારે ભળી જાય, ચાલો સરખું છે. એમાંય કનિષ્ઠી હોય, જે કરતો એ કરવા દે, કાંઈ વાંધો નહીં, ભગત તો છે ને. તો સંગ એવાનું થઈ જાય. ઉત્તમ ગોતીએ કે આપણી જે ટેવ છે જોવાની એ તો મધ્યમ ને કનિષ્ઠ છે. જોવાની ટેવ મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમની વાત એટલે આપણે કોઈ બળતર વી કાન્ટ રેકોગ્નાઇઝ, ઓળખી જ નથી શકતા કે આનાથી વધુ પ્રાપ્ત થશે. સ્વામિનારાયણ સર્વોપરી છે કહેવા વાળા જ્યાં સુધી સ્વામિનારાયણનો સાક્ષાત્કાર નથી કર્યો ત્યાં સુધી એને છોકું નાસ્તિક પણ અને છોકું નિરાકારવાદી છે. તો વહેલું આવ્યું છે. તેનો ધંધો છે કાપડનો, તેનો દીકરો એ કાપડ, એનો દીકરો એ કાપડ, પછી ત્યાં કાપડ. ફરક હોય તેટલો ઓલો છૂટક કરતો હોય, જથ્થાબંધ કરવા માંડે, એજન્સી લે. બાકી કાંઈ નહીં, કપડા વાળા જ અટક કાપડિયા કરી નાખે. ગણાય તો ભલે ઊંચા વેચતો હોય પણ કાપડિયા. એમ સ્વામિનારાયણને સદા સાકાર સમજવા વાળા સાથે સહયોગ નથી હોય, એનો યોગ નથી હોય. અને
કેમ શાસ્ત્રમાં જોઈ શાસ્ત્ર સાકારપણાનું પ્રતિપાદન કરે છે તો એમાં મને ખોટા કરવાનો અર્થ શું છે? વાય દરેક શાસ્ત્રમાં સાકારપણાનું પ્રતિપાદન કરે છે અને નિરાકારવાદને ખોટો કહે છે. વાય તો એ ઇન્સર્ટ કરવાની જરૂર શી છે? એ પ્રકરણ અંદર નાખવાની જરૂર છે કે ભગવાન સાકાર છે, નિરાકાર નથી, એની પ્રૂફ દેવાની જરૂર છે? કારણ કે હજી બધાને એમાં વેમ છે એટલે નાખે છે. આ તો અભ્યાસીનું કામ છે. આપણે એક ચીજ રાખી મૂકીને પછી એને નિષેધ કરીએ એની જરૂર શી છે? ક્યાં કાંદા લસણ લઈ જાય છે આપણે? લઈ જઈને પછી અમે ખાતા નથી. અરે તો લ્યો છો શું કામ? જો તમને સાકારપણાનું આટલું બધું પ્રતિપાદન છે, નિરાકાર ખોટું છે કહેવાની જરૂર શી છે? કારણ કે બધાને જેને સાકારપણામાં હા પડી ગઈ છે એને એ હા નથી પડી. આવું બધું છે, આવું બધું છે, આવા ગુણ છે, અક્ષરધામના વાસી છે. શું કામ આવ્યા મહારાજ 1837માં? કે આવું બધું છે એ હું છું, એ આ પડે ગાય. પછી એને કઈ આંખ વીંચવાની કે ઊંડા ઉતરી જવાની, આવું બધું કર્યા કરે. શુદ્ધ ને બીજા કોઈ આસન અડ્યું ન હોય એના ઉપર બેસીને ભગવાનનું ધ્યાન કરે. આ બધા કર્યા કરે. ગમે તેવા શુદ્ધ આસન ઉપર બેઠો ને આ સમજો ન ખોટું. આનાથી શુદ્ધ શું છે? આ એક છે, નીચે આ છે, ઉપર આ છે, ઉપર આ છે, ઉપર આ છે, ઉપર બેસી ગયા છે. આ શુદ્ધ આસન નહીં તો શું? ધ્યાન થાય છે એટલે કે આ કાપડ. Where are we going? Where it leads? તો મહારાજનું જ્યાં સુધી અનુભવ જ્ઞાન નથી તે સ્વરૂપનું, ત્યાં સુધી હજી ધૂંધળું છે. વાદળા ઘેરાયા છે ભક્તિ કરીએ એટલે ઘટાટોપ થઈ ગયું છે. બધું ભક્તિથી થાય પણ વરસાદ વરસે ત્યારે તાટક થાય, વરસવો જોઈએ. સ્વામિનારાયણ વર્ષે એટલે બારે મેઘ ખાંગા થાય એવું થઈ જાય. છાંટા ને જજવા સાવણના સરવરિયાનું ઝાપટું આવી ગયું ને એમાં તું નીકળો ત્યાં આવી ગયો વરસાદ થયું એમ ના હાલે. 100 ઇંચની ઉપર હોય તો વરસાદ પડ્યો કહેવાય, તો 25 ઇંચમાં કહેવાય બહુ પડ્યો. હવે કાંઈ પાણી ખૂટવાનું નથી ને કે ના પાણી બરોબર એ ઉનાળામાં 2 મહિના ભલે ને ખૂટતું કાંઈ વાંધો નહીં, ચલો ત્યાં તો વરસાદ આવી જશે. બીજું અહીં સુધીની તૈયારી છે ભક્તિ કરવામાં. આ ગોતીએ જઈ કે હવે વાંધો નથી ને. અરે વાંધો પેલા લાવો કે મને આ સંપૂર્ણ જોઈ એ સિવાય ભક્તિ મારે નકામી છે. થોડુંક કર્યું વિરાટ રાજી અંદર દા લાગ્યો હોય કે અરે આનંદ છે મહારાજ ક્યાં છે, જે ઓળખા ક્યાં છે મહારાજ. બરોબર છે કે નહીં? તમે બધા તો ખૂબ સાધન કરીને બેઠા છો, અહીંથી કાંઈ નથી થતા એટલે કદાચ હશે, કદાચ મારી ભૂલ હશે. તો બધા સાધન ખૂબ કર્યા છે, નથી કર્યા એટલે કદાચ ભૂલ હોય. પછી આ હાયલો આવ્યો છે બિઝનેસ આગળથી એટલે લીધે રાખ્યો છે. અને સમજો નથી ધંધામાં પણ બાપને એવી જબરદસ્તી છે મોટું પાસે આડો એના કરતા બેસાડજો. 17-18 વર્ષે ભણતો ઉઠાડીને દુકાન બેસાડી દે કે બેસ જા. આ બધા ભણતર મૂકીને બેસી ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. જાણ્યું નથી કંઠી માળા લાગી જાવ દુકાને. આ બધા કમોસમે દુકાને બેસી ગયા છે. ઉંમર નથી થઈ, આવડત નથી ધંધાની, બેસી ગયા છે હલાવવા. પછી વેપાર કેવો હાલે? હાલતો જ નથી વેપારમાં, સમૃદ્ધિ આવતી જ નથી. એ ઠીક છે ખર્ચો કાઢી લઈએ, આ 2-4 તો ગ્રાહક મળી જાય ને ક્યાંક પતી ગયા. તાકા જ ફાડ્યા છે, તાકા ફળાફળ 4 પેઢીથી તાકા ફાડતા આવીએ છે. હે બિપિનભાઈ, અરે આફતના પડીકા છે.
જે દેખાઈ જાય, ઓળખાઈ જાય, સમજાઈ જાય, એમાં પાકી હા પડી જાય, હા મહારાજ, અને પછી કાંઈ કરવાનું બાકી નથી. માટે દોડી દોડીને આવો છો કથા કરવા, બધા હે નહીં તો આવું સમજાશે. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. કુંભાર હોય ને માટલા ટીપે, ઉપરથી ટીપે, ધાડ 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 તો જ પાકું થાય છે. અંદરનો હાથ હોય એ સોફ્ટ હોય, જેથી કે આમ માનો તો ભૂકો થઈ જાય. અંદર હાથ પોતાનો નથી ને ઉપરથી ટીપતો પાકું થાય, પછી પાછું અટકતું નથી. પાકું થાય એટલે ઓલું નિભાળો, એમાં તપાસ, આટલું બધું કરે ત્યારે એ ઘડો પાણીને કામ લાગે. નાનકડો હજી ઘડો ન થયો, આકાર ના આવ્યો ત્યાં બગાડ ઉદયપુર કેટલાક બાળ સંસ્કાર મંડળ રજત જયંતિ, અજ્ઞાનની રજત જયંતિ ઉજવાવે છે માણસો. હે આ કહીએ તો લોકો એમ લાગે કે આની આ દ્રષ્ટિ જ આવી થઈ ગઈ છે. એક છોકરો પૂછે કે ભાઈ જીવ સૃષ્ટિ થઈ પેલા બધા ક્યાં રહેતા હતા? એને ધડ ધપ પડી ગયું. You can't reply that. સૃષ્ટિ થઈ એ પેલા જીવ ક્યાં હતા? અનાદિ કયો છો તો હતા ક્યાં? ફાળ લઈને પડી ગયું. સતત કે આવા વિચાર ન કરાય. નામ ભગવાન લીધું, આવો વિચાર કરશો પાપ દેશે ભગવાન. ભગવાન વિશેનો વિચાર છે એ નહીં. હલો. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે, અને બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય. આવું સાંભળીને વિચાર થાય છે કે મૂકી દે. ભગવાન બોલ્યા બંધનકારી કીધું. ક્યાં ભગવાન ની ઓળખાત છે? એમાં એક હોય તો એનું બનાય. નાનો છોકરાને ના પાડી દે તારા દાંત બગડશે, ચોકલેટ ન ખા. ખબર છે આપણે એને તો જીદ કરે ચોકલેટ દઈ દઈશું. આ તો ભગવાન છે, એ કહે છે કે આ બંધનકારી છે. રોજ આવીશ નહીં તો હાલશે, ભલે મહિનામાં એક વાર આવ, પણ આ માન કે એ નહીં મનાય. કે રોજ આવું કબૂલ છે અમને, ટાંટિયા તોડશું પણ આ નહીં મનાય મહારાજ. ખોટા લઈ લીધા છે. વાત એની સાવ સાચી છે. કેટલા જન્મો જન્મના બંધન છે. આપણે જ્યાં જવું છે આ સ્ત્રી પુરુષના ભેદ નથી, એટલું સુખ છે. અક્ષરધામમાં સ્ત્રીઓ નોખી પુરુષ નોખી એવી નોખી સભા નથી. મહારાજ અહીંયા ચોખ્ખાઈ રાખી, અહીં રાખી પણ ક્યાંય રાખી એ મુક્ત સ્થિતિ છે. એટલે ખબર પડી જાય આ ગોલોકનો ભક્ત છે. અને બધા રાસડામાં ને એમાં હાર કરાવવામાં ઝાંઝ મુદતમાં જ રસ હોય. ગોલોક થી આવ્યો જ મારો વૈકુંઠનું એને તપનું બહુ હોય. 5 વાર દર્શન ત્યારે તો તપ 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 કરે. સમજી લેવાનું કે અહીંયાથી આવ્યો છે. નસીબ જોગે સ્વામિનારાયણમાં આવી ગયો, પણ છે હજી પૂર્વના સંસ્કાર છે. આ બધા ભૂખું બદ્રિકાશ્રમમાં આવ્યો એને અતિશય ઉપવાસ ને આ ને તીન કર્યા જ કરતો. સૂકા ટેટા જેવા ઉપવાસ કરતા. મારા જેવા જાડા કરતા ઠીક છે, તબિયત સુધરે હોય, અડી રહ્યા હોય તો આખો જો ઉડકારા ખાય કે બહુ ગેસ થઈ ગયો. ગેસ એને મળે ગેસ. કામ પણ કરે ભગવાન ભજને આ બધા ટાકા પાડવા. આ બોલ્યા મારા એમને નીચું નથી ગમતું, પણ જો ઉતરતો જ નથી એનો.
લક્ષ્મીજીને પહેરાવો કાંઈ વાંધો નહીં, ચાલો આભૂષણ છે સ્ત્રીઓને. ભગવાનને હાથમાં સોનાનો પંજો. આ બધા શું હોય છે મહારાજ? એ બધા સારા છે, મારા કરતા તો છે, તમારું વધારે નહીં છે, પણ મારા કરતાથી બધા સારા છે. થઈ ગયું. મહારાજે તો પ્રૂવ કરી બતાવ્યું. આ બોલીને એમ નથી કે આમ બોલીને રહી ગયા છે. સોનાના કડા ઉતરી આ જે પહેરાવો તે બધા આપી દેતા, પહેરી કરતા લઈ જાઓ, લઈ જાઓ. બ્રાહ્મણને લઈ ગયો, સારામાં સારો ઘોડો દીધો એ આપી દીધો. મહારાજ આપી દે એટલે એ તો ઠીક છે, ભગવાન છે, પણ એના મોટા સંતોએ એમ કર્યું. કોઈ જની બાચકું હોય નામ જ જોડી, સમસનેટની બેગ ન હોય, પિત્તળના ડબ્બાથી ચાલુ થયું કે ડબ્બો રાખ્યો, પતરાનો ડબ્બો રહેતા રહેતા બેગ આવી ગઈ. 5મી પેઢીએ વાત પતી ગઈ. બંધનકારી. માટે સોનું અને સ્ત્રી અતિ બંધનકારી છે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે, ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન. આવો જો થાય ગુણ તો એમાં ગુણી આવે. આવો શુદ્ધ થાય તો મહારાજ રે, એમાં અક્ષરરૂપ થઈ જાય તો એમાં મહારાજ રે. આ તો આવો શુદ્ધ નથી થયું, ખબર નથી, જાવા મારે છે કે હમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ભલે ભાઈ તું જી કે બરોબર છે, બોલમાં આવે હમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. ભલે પછી એકલા બ્રહ્મ છું તો પૂજવો છે. અને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે, અને બ્રહ્મ થકી ઓળવું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે. અસત્ય જાણે. હવે બાકીનાની ક્યાં વાત કરી? મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ એને અસત્ય કીધા. જે સાકાર છે એ અસત્ય. કુદરત જે દેખાય છે એ કાળે કરીને નાશ પામે છે. જે કાળે કરીને નાશ પામતું હોય બધું અસત્ય છે. ભગવાનનું સ્વરૂપ એવું છે કે સદા એક જ છે, ત્યાં કાળની અસર નથી પોતી. મૂળ અક્ષર તો કાયમ છે, વિનાશી તત્વ છે. એ મહારાજના સંદર્ભમાં શુદ્ધ ચૈતન્ય ન કહેવાય. જેનું બીજામાં અન્વયપણું છે એ શુદ્ધ નહીં. મૂળ અક્ષરમાં મહારાજનું તેજ છે, એનું તેજ પાછું વાસુદેવ બ્રહ્મા જાય તો વાસુદેવ બ્રહ્મા મૂળ અક્ષરનું ને મહારાજનું બેયનું શુદ્ધ નહીં. એનું પ્રધાન પુરુષમાં વાસુદેવ બ્રહ્મનું મૂળ અક્ષરનું મહારાજનું તેજ મિશ્રિત થતું ગયું, એ શુદ્ધ નહીં. હવે આવી લપ શું કામ કહું? જેવું ક્યાં આવે ભાઈ આ મૂળ નથી સમજતું એટલે આ લપ નથી. વાત આ જ સાચી છે. લપ એટલે લાગે છે કે હજી સુધી તાકા જ ફાડ્યા. અમારે તાકા ફાડે એટલે કેવું સનેપાતમાં તાકા ફાડી જણ માંદો હતો ત્યાં આવ્યો કોક કે કેમ છે? તાવ હતો 6 ડિગ્રી. બોલે જોયું કે જેમ કે ભાઈ હા ઓછો છે 5 છે એટલે 5 તો 5, મારે ક્યાં ઘરાક નથી જવા દો. ફાડી નાખ્યું ધોતી વાળા. સનેપાત વાળા બધા ભેગા થઈ ગયા. ને માંદો હોય તો સનેપાત કોકવાર હોય તો નોખી વાત કે ભાઈ 2-4 દિવસમાં ઠીક થઈ જશે. આ તો જિંદગી ભરના સનેપાત છે.
અભિનિવેશ. અરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું આ કાર્ય જેમ આમ બ્રહ્માસ્મી કહેવાવાળા ખોટા છે, એમ કાંઈ અનુભવ થયા વિના કહેતા હોય બધા મારા જ કરે છે, મારું કરેલું કાંઈ નથી, એ બધા ખોટા જ. એને કેવું તારું કરેલું નથી, તો ભાઈ મેં કર્યું હશે કે ના તમે નથી કર્યું, ત્યારે તરત જ આવી જાય પોતે. એ તો શું જરૂર છે, એક ચીજ હું સારી કરું છું, કાલ ઉઠીને કોઈ બીજો કથા કરતો હોય મજા આવે, ચાલુ એ કરે છે કથા. આપણે કે બહુ સરસ સભા મહારાજ કરે છે, હું તો કરતો નથી. આપણે કઈ મેં પ્રેરણા કરી, તમે નથી કરતા, તમે ક્યાં કરી? એમાં આડા તાકા તાકા બધા આજ કોઈ જાણે તાકા ઉપર શું થઈ ગયું છે? હે આજે મેઇન સબ્જેક્ટ તાકો થઈ ગયો. અરે અને બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માઇક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે, અતિશય દોષ દ્રષ્ટિ રાખે. જેનું નામ છે એનો નાશ છે. સાંખ્ય આ હતું નામરૂપને નાશ માનવા વાળો જનક વિદેય રામનું સ્વરૂપ જોઈને મોહિત થઈ ગયો. ક્યાં વાત હે! આને સાંખ્યનું જ્ઞાન ઓછું હતું. જનક વિદેય સુખજીના ગુરુ કહેવાના. અડધી મિથિલા નગરીને બાળી નાખો તો મને કાંઈ નથી થતો, મારા શરીરને ચંદન ચોપડો. આ સ્થિતિએ પહોંચેલો, પણ જયારે જોયું રામનું, કહા હાય હાય હાય, આ છે એવું ભગવાનનું સ્વરૂપ. આ નાશ સમજવા વાળાને આ સમજવાનું બાકી છે. મગન ભય હરિ રૂપ નિહાળે. જળચર હતા એટલે ક્યાં બિચારા મનુષ્યોને પામ્યા હતા. દરિયામાં પડ્યા હતા, માછલા તરતા હતા, મગરમચ્છ તરતા હતા, નારણ પશુ બધાએ. રામે ચરણારે આખા ઉપર ચિત્તા થઈ ગયા, ઓહો મગન થઈ ગયા, સમાધિ થઈ ગઈ. પછી પગ બોલ્યો રામે, ત્યાં તો મગન ભય હરિ રૂપ આખી ઘટના બની ગઈ. એનું નામ છે એનો નાશ ત્યારે થાય જયારે આવું દેખાય તઈ લાગે. એમને નામ છે એનો નાશ છે, બોલવા વાળાથી કાંઈ ન પતે. તરત જ પૂછ્યું તારું નામ શું? રમેશ. અરે હમણાં નાશ કહેતો તો કર્યા, 2 મિનિટ પહેલા તું ભાષણ કરી ગયો કે નામ છે એનો નાશ છે, અને પછી તમારું નામ શું? એટલે કે રમેશ. નીકળે તઈ ખબર પડે નામ નાશ શું. થોડું સેતું છે, માળા ફેરવી લેવી, લીમ લઈ લેવા, ચતુર્માસ કબડી મૂકી દેવી. આખી સોપારી નથી ખાતો, ચૂરો કરીને ખાવ છું, ઠીક ઉપકાર કરે તમારા ઉપર. સુડી જ નથી કાપતો, દસ્તક અડધી ખાઈ જાય. સુડી 2-4 પાટિયા લે, આમ અડધી કૂટીને ખાઈ જાય. આ નીમ વાળા બધા જે એમાં દોષ બુદ્ધિ પરથી ગયો એ જ ખોટું. ગુણાતીતાનંદ સ્વામી કે અમે જે ખોટા કહીએ અમે જાણીએ છીએ એટલે કઈ ન કહી તો શું કઈ બીજું. એકલું ખોટા ને ખોટું નથી કેવું, સાચા છે એને ખોટું કહે છે મહારાજ. પ્રકૃતિ પુરુષનું કાર્ય પણ નાશવંત છે, આ ફિલોસોફી છે. સ્વામિનારાયણનું તત્વજ્ઞાન આ છે. ખોટા ને ખોટું કરે શું વળે? જે સાચું છે એને ખોટું કરી નાખો. શું કામ? કે ભાઈ મહારાજના સંદર્ભમાં એ બધું ખોટું છે. આ જ્ઞાન અને માઇક જે નામરૂપ તેને વિશે અતિશય કેટલી વાર નપાસ કરવા, એટલે પછી કોક વાર પછી મહારાજ દયાની એવી વાત કરવું પડે. તો પાસ થાય જ નહીં. એક ધોરણમાં ક્યારથી છો દાખલ થયા ત્યારથી આ આગળ આવેલા જ નથી. પાકું કરીએ છીએ એટલે આપણે 1 વર્ષ પાકું કર, 2 વર્ષ, ત્રીજે તો આવડી જવું જોઈએ. કેટલી વાર નપાસ કરું ભાઈ, પાસ ઓલો કરે તે ને. અરે પણ તને આવડે તો એની મેળે પાસ કરે. ધોરણ જાણવું
રે અને માઇક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વે નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે. બાકી ના કરે, જેને છે એને આ બધું નાશવંત નથી લાગતું. આપણામાં સાવ સાદી કહેવત છે, સારા કામમાં 100 વિઘન. આપણે કેજ્યુઅલ લઈને કંઈક જવું છે બારગામ, એમાં કંઈક આવે એને તમે આ નહીં, ભક્તિમાં 100 વિઘન છે. બારગામ જવું છે, વરસાદ પડ્યો તો જો સારા કામમાં 100 વિઘન. એ વરસાદ ને એને નથી કેતા ભાઈ તું જી કરસ ને એમાં વિઘન જ છે, સમજ્યા વિનાનું જીકે ન રાખ. એવી ટેવ પડી ગઈ છે વિઘનની, હવે વિઘન નથી લાગતા. દુઃખ નથી લાગતું, એવું કોઠે પડી ગયું છે દુઃખ. અજ્ઞાન એવું કોઠે પડી ગયું છે, ગમી ગયું છે. કોક દી ફરતા કે ના કાંઈ સાંજ પડે એટલે ખીચડી કટિયામાં હું કોઠે પડી ગઈ છે. કોક દિવસ સામાન દાળ ભાત નહીં ચાલે, ખાધા જ ન હોય ને માળે. ખીચડી કઢી રોજ એનું ઈ. એક ચતુર્માસ પૂરો થયો તો વાંચજો તો બીજો ક્યારે આવશે નક્કી કરી રાખો, આ વખતે શું લેવા તમે. કોઠે પડી ગયું દેવું જેવું. અરે તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે તેનું સોનું અને સ્ત્રી બંધન ન કરે, તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. તો જરૂર બંધન કરે. મારા જાણે છે ને આ કઈ સેલ છે. બંધન તો કેટલું બધું આમ ખિસ્સામાં પરચોડ કાઢીએ એમાં 8 આના રૂપિયો 2 રૂપિયા હોય 5 રૂપિયા હોય 10 કોઈ હોય તો નાખવા પડે ભડક દસકા ઉપર જશે. આ બંધન નથી. શું છે? અહીં 10 કોઈ નથી બાપા. હે એ શું નાખો છું તમે કાઢીને વધારે હોય શું નાખો? 5 આવે છે કોઈ વાર હાથમાં નાખી દો છો કે નહીં? નાખવા પડે કેમ? શું કામ આપો છો ભગવાન? કલ્યાણ થઈ જાય 5 રૂપિયામાં? હે રોજ 5 રૂપિયા આપો તો 12 પંચાને 30 પંચાને ગણીએ 150. 30 પંચાને 150. રોજ 5 નાખો. મોડું કલ્યાણ થાય તો વાંધો નથી ને. રોજ હાથમાં 5 નથી આવતા? કેટલા આવે? આ તો એક વકીલ હારે વાત કરો છો. કેટલા આવ્યા? હે લઈને જ નીકળ્યા છું. 5 મૂકી દીધા. 5 મૂકી દીધા. અરે બધું એનું દીધેલું. શું કામ નાખીએ છીએ ખબર તમને? કલ્યાણ શું? આગળ એ દીપક લઈને જતા, દીવો લઈને ભગવાનના મંદિરમાં જાય ત્યારે ભગવાન તો ખૂબ ઐશ્વર્યવાન ખૂબ તેજસ્વી છે. આ લોકમાં આવ્યા હોય તો મૂર્તિ જેવી ઘડાડી હોય એમાંથી એ તો સાક્ષાત બેઠા હોય. પછી જે જાય ભક્ત એ દીવો લઈને જાય કે દર્શન કરી લે, એને થાય બીજા નહીં થાય. પછી દીવાની પ્રથા ચાલી ગઈ એટલે એના ઘીના પૈસા છે એ ખબર છે? હતી ખબર કે આજ ઘડી? અરે મારું બધું ન માની લેવાય. હું કહું છું એમ ને, આજ વાત છે, સાચી વાત ન હોય હું કહું હોય ને. એટલે પછી જેવી શ્રદ્ધા પ્રમાણે 1000 રૂપિયાનું કેટલું બધું ઘી આવે, ઘણું આવે. એને શું ભડકો જોઈ છે? પાછું એ આવી ગયું પોતા ઉપર કે ભાઈ આપણે 1000નું આજે 11 છે ને, કાલે ફરાળમાં આપણા તરફથી છે સામો ચીકુ. ઓલો બ્રાહ્મણ નાથમાં ગયા શું કહેવાય? તમે બ્રાહ્મણ નથી ને? અમે બ્રાહ્મણ છીએ. મારા બધું બોલે ચીકુ હરિલાલ પુરુષોત્તમ તરફથી.
કેળા, કારણ કે બધી ચીજ હોય ખાધા પછી એ દિવસ કેળા દુર્લભજી તરફથી. પછી ઓલો કે બે દુર્લભજી આખું નામ બોલવું એટલે દુર્લભજી ના બાપનું નામે બોલવું પડે એના તરફથી એકલું દુર્લભજી આ બધી સ્વામિનારાયણ એવી જરૂર છે આપણા પાચિકાની ને 5 રૂપિયાની. પણ જ્યાં સુધી બંધનકારી લાગ્યું છે ત્યાં સુધી બધું નથી દઈ દેતા. ડોથો ભરીને એક જ કેમ નાખો? 2 ને 2 4 છે, 4 4 નાખી દો તો બંધન ન થાય. અને 12 મહિનામાં કોક વાર એવું થઈ ગયું હતું તે દિવસે સારું કૃત્ય કર્યું કહેવાય. આ કઈ ટીકા નથી. મારો હાથ બધાને હાથ સ્વભાવ હોય. બંધનકારી જ્યાં સુધી ખોટું નથી એનું નામ રૂપ ત્યાં સુધી આવું થાય. ગોતવું પડે છે. અમે શું કામ નાખીએ છીએ કે કલ્યાણ માટે, એના દર્શન માટે નહીં. તને દઈ તો કાંઈક કલ્યાણ કર એવો લાલચું છે. તમારે દીધી એનું ભરાઈ જશે. એ કઈ મુકાદમ છે કે મ્યુનિસિપાલિટીનું ઓફિસર છે કે ફોર્મ જોતું હોય પેલા રૂપિયા શું કામ બધું ભરેલો હાથ લઈને જાઓ ને, ખાલી થઈ જાઓ. પછી મહારાજ આ તમને બધું આપી દીધું છે, હવે ખાલી છે શું કરીએ? આવીને ભરી દો. આવી શ્રદ્ધા હોય તો એ ભરી દે. કેને તમે સમજાવો છો? હા હા નહીં, શિક્ષાપત્ર મેં વાંચ્યું છે એટલે તમે નહીં વાંચ્યું, ભલે ઉંમર મોટી થઈ. એમાં કઈ નાની મોટી ઉંમરનો સવાલ નથી. કમ્પેરેટિવ, તુલનાત્મક કે કઈ કા એ બંધન છે એટલે બધું દઈ દઈ છે. એના ઉપર રાખો ને. આમ તો કેવું છે કે જગતને કોઈને જેને ભૂખા ઉઠાડે છે ને ભૂખા સુવાડતા નથી એવું છે ને. તો ખાશે બેસે બેસે આપી દો બધું. બેસે બીજે નથી બહાર લઈ જાય, મારે ત્યાં આવી જાય. ચાલો આવી જાઓ. હવે એટલે કેવી ઉંમરે આ વહેલું દેવાનું છે. હવે ખબર છે કે આ કોક લઈ જાય છે ને કરતા દઈ દઉં એને મોટું કલ્યાણ. મને દઈ દો, મારે જરૂર છે. લ્યો હા નથી દેતા. ભગવાન નો ભગત નથી. હા ઉને એટલે દેવું છે કલ્યાણ છે. મને દેશો બગડી જશે કલ્યાણ. હે બંધન છે એટલે નથી દેવાતું. આમ થાય જ નહીં. શું કામ તમે દઈ તો જુઓ, લઈ લઈશ. પછી એમ ના કહેતા કે મેં આવું નતું ધાર્યું તમે તો લઈ લીધું. એમ હું તો લઈ લઉં. એ તો સ્વામિનારાયણ વાળો છું, ના ના પાડું, લઈ લઉં. તમે તમારી મેળે કોશિશ કરો ને. હવે બીક લાગશે કે આ મારો લઈ લેવો છે. આજ કરો ને. કોકની હવે છેલ્લે દિવસે કેશો પછી મને પાસે શું છે કે ભાઈ તમને આટલા દઈ ગયા છે ડોસા 50,000 દઈ ગયા છે, 72,000 દેવાના છે, તમારે હવે 22 દેવાના રહ્યા. આવી થાળે તમે દેશો તો ક્યાં હાલે? મારે ક્યાં બધું જે વિધિ થાય છે બારોબાર ની બારોબાર. મુસાફાઈ થતા નહીં. દઈ દેવું તો વેલા દઈ દઉં. તમારે જરા વખાણ તો કરીએ. છેલ્લી ઘડીએ દેશો તો કેમ પતે? હા દાસભાઈ વાંધો તમને કાલ દે તો કાંઈ વાંધો નથી. અમારે શું કામ છેલ્લી ઘડી અમારે નથી આવી. કાં અમારો અંત આવતો ત્યારે તમે તો લ્યો હવે હું દઉં છું, પણ હવે કરીએ શું ઉઠાતું નથી. અહીં છેલ્લા શ્વાસ હોય ત્યારે તમે કહો લ્યો તને કૃષ્ણ અર્પણ. જાણે કેવું દીધું કૃષ્ણ અર્પણ નીકળી ગયો. આફત થઈ પડે. મહારાજ બોલ્યા છે બીજાને તો જરૂર નડે એટલે આપણે હજી સુધી બીજા છે. એમાં સમજવાનું એ છે કે મહારાજ બોલ્યા હોય એમાં કાંઈ ફરક ન હોય. ત્યાં સુધી ખોટું નથી મનાવ્યું ત્યાં સુધી હજી સમજ્યા નથી. ત્યાં સુધી રૂપમાં રસ છે, સોનામાં રસ છે, ધનમાં. તે સર્વ નામ રૂપ કહેતા નહીં કોને તમારે દેવું છાનું જઈ શકો છો મને. એટલે ન દેવું હોય વીટે તો મહારાજ કીધું કે એમાં કળી નો મારા પાસે નહીં હોય વીટે ઘણી છે કાઢી નાખી. ઓલી કંઠી બા દઈ ગયા હતા પ્રસાદી ની, સોનાની હતી. નહીં તો મારી માની પ્રસાદી ની, પણ સોનું મહારાજ કીધું તે રીતે કાઢી નાખી. વીટ્યું તમે શું એક પ્લેટ બધી આંગળીમાં વીટી હતી હીરાની ન ખબર.
એટલે કઈ ત્યાગ કરી નાખ્યો છે એમને મહારાજને નથી ગમતું. હવે એ વીટ્યું સોતા મહારાજને પગે લાગવા જાય તો હવે આગો રે કળીનો વાસ છે, ના પાડી દે. તો તમે લાગો છો એ બેઠા છે ખબર નથી એટલે અડવા દે છે. અંદર બેઠા હોય ખબર ન અડવા દે. તો તમારે જે બી શાંતિ થઈ એવું એકલા દઈ દેજો. તું નક્કી તો કરો, પછી કેજો બધાને ગાને માળે લઈ લીધા. અરે તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે, તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે, બીજાને તો જરૂર બંધન કરે. ઇતિવચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 30મું વચનામૃત થયું. મહારાજે નોખા નોખા વચનામૃતમાં નોખા નોખા સબ્જેક્ટ ઉપર છણાવટ કરીને સમજાવ્યું. બાકીના તો કરે જરૂર ને, બાકીના કેટલા બધા બાકીના જ છે. બધું જ મૂકી દીધું. બ્રહ્માનંદ સ્વામીએ 10 રતલ સોનું પહેરીને ફરતા હતા. મોટા થોભિયા, અહીં સુધીના વાળ, અતિશય દેખાવડા, ચારણ જાતના, વાક ચાતુર્યને જેવું કોઈનું નહીં. મહારાજને મળ્યા પહેલા બધા બૃહસ્પતિ જેવી બુદ્ધિ છે. બધું કાઢી નાખ્યું, નામ માત્ર ને ખોટું કરવા બધું સોનું બોનું બધું આપી દીધું. વાત ન જોઈ કે પેલા છેલ્લી ઘડીએ દેશું હવે કરશું, એમ નતું. વાત આપી દીધું બરોબર. એને નામ રૂપ ખોટું નતું થયું એટલે અભિમાન લાગ્યું. મુક્તાનંદ સ્વામીના દર્શને ન ગયા. સ્વામિનારાયણને ત્યાં પૌલ નથી. શું હતું બ્રહ્માનંદ સ્વામીનું શું હતું? એને બધું રાજપાટ મૂકી દીધા હતા. 10 રતલ સોનું પહેરતા, અહીંથી અહીં થોભા ને અહીં કડા ને અહીં કડા ને. તો દેવી પુત્ર કહેવાય. 5 તો પંચકેશી ઘોડા, 2-4 જણા ચાળ ઉપાડે. હાલે ત્યારે જરિયાની પોશાક પહેર્યો હોય તો ચાળ ભારે હોય નીચે સુધી ઉપાડે. 2 જણા હાલતા હોય ત્યારે પાછળ આવેલા હોય. 8 વાળા એ બધું કાઢી નાખ્યું. પણ નામ રૂપ ને ખોટું નતું માન્યું. કારણ માન ગમતું હતું એટલે અપમાન લાગ્યું. છે ને, વખાણ ગમતા હતા. જ્યાં સુધી વખાણ ગમે ત્યાં સુધી નામરૂપ ખોટું નથી મનાણું. 3 દી દર્શને ન ગયા. મહારાજે શું કીધું? સ્વામી તમારે સલાહ દીધી? અરે કાલ ઉઠીને આવા 10 લૈયા ઉભા કરી દઉં, ક્યાંય મારા મુક્તાનંદ થવા છે? અને તમારા કરતા 10,000 ગણો વૈરાગ્યને વધારે છે. આવું કીધું મહારાજે. આ તો બધું ઓના પાસે હતું નહીં કઈ, મુક્તાનંદ સ્વામી પાસે. એને કઈ આવું નતું, બધું લૌકિક રીતે બાકી બધું હતું. પણ એને ત્યાગ કર્યું, તમે એટલું કોઈ નથી કર્યું ને છતાં તમારા કરતા 1000 ગણો ત્યાગ મુક્તાનંદને છે. મારા દર્શને નહીં આવો તો ચાલશે, પણ મુક્તાનંદ સ્વામીના દર્શન નહીં કરો. જેને અહંકાર હતો એને પાસે દંડવત કરાવ્યા છે સ્વામિનારાયણ. વાહ મહારાજ! કારણ કે ત્યારે નામ રૂપ ખોટું થયું. આ તો દ્રષ્ટાંત છે, રૂપ અને સોનું. બાકી બધામાં જ્યાં સુધી ખોટું નથી ત્યાં સુધી અહંકાર છે. અપમાન લાગે એને સમજી લેવાનું કે માનનો ભૂખો છે. એ તો અપમાન શેનું લાગે? આંખે કાણો છે, કયો છે કાણો? છે દેખાય છે એવું કયું તમે? ના છે, શાસ્ત્રમાં ના છે. કાણા ને કાણો કહે, કડવા લાગે વેણ, હળવે રહીને પૂછીએ ભાઈ સાને ગુમાવ્યા નેણ. તો કઈ વાંધો નહીં. આ પછી આમ કઈ ગોદો વાગી ગયો તો નાનપણમાં, કઈ જન્મથી કાણું નથી, આ કઈ કોકે મારી દીધો તો આવું બધું એક્સપ્લેન તો કરે. બાકી કે કાણા કે ડાયો થામા થોડી નાખી 2 આંખ કાઢી. આ ભક્ત બાપા કાકા આ કોકવાર એટલે કેવું પડે છે, આવો બાપા. શું કામ કે ઓલું ખરાબ લાગે છે? કારણ કે અપમાન લાગે છે ને માનની અપેક્ષા છે. આવું બધું છે. તો તકિયા બકિયા રાખી દો છો, પાણીના ગ્લાસ ને નેપકિન બેપકિન એટલે આવે બેસીએ છીએ. ઉભો કરી જોજો. સારું છે ઉભા, ચાલો તમારું કઈ કામ નથી તો જોજો પછી શું કે રમેશભાઈ. બધા એમ છે જ્યાં સુધી નામરૂપ ખોટું નથી કર્યું
ત્યાં સુધી તકલીફ છે ને છે. જેટલા મહારાજ સાકાર છે એટલા આપણે અહંકાર છે. આ કાઢીએ તો સાકાર સમજાય. જેટલાય સાકાર છે હા યા એક દાખલા સુધી જે કાંઈ છે એ આ છે. આ માઇક ચીજ બધી દેખાય છે સાકાર. કેમ દેખાય? માઇક દ્રષ્ટિ છે, પણ છે ને સાકાર. ઠોસ છે ને કે આ છે. એ ક્યાં રહી છે? આકાશ એ કેવું છે? આકાશ ને કયો કઈ કરી શકે છે? ઉત્પન્ન પિંડ બાંધી શકે છે? તો જે અક્ષમ છે એનો જે કાયદો છે સાકાર નિરાકાર, એ કાયદાના ઘડતર આ છે. એ હા પડી જાય તો પછી આ નામ રૂપ ખોટા નથી. એક રૂપનું એક નામ સાચું મનાઈ જાય સહેજાનંદ, તો બાકી બધા પડ્યા રહે. તો નામ રૂપ ખોટામાંથી એમાં શું છે? વોટ ઇઝ ધેર ઇન નેમ? શેક્સપિયરનું છે. નામમાં શું છે? સ્ટ્રીટના બદલી નાખે છે. ગંજી સ્ટ્રીટ હતું પેલા, હવે શું છે? હવે છત્રપતિ શિવાજી સ્ટ્રીટ છે. એમાં ખૂબ ફરક પડ્યો. શેરી બદલાઈ ગઈ કે ના? એવું ગંદકી ગઈ ના? એ તો એ નહીં છે, ઉલટી વધી. તો પછી ધનજીમાંથી શિવાજીમાં ખૂબ ફરક પડે છે. એમ બાપા સમજાય કે નહીં? હવે જે કહું છું એ સમજાય છે કે નહીં? એ કોક માટે આપણે ન સમજાય સમજી લેવાનું, કોક નહીં. આપણે કામનું ગ્રહણ કરવું. તો સારું કઈ ગ્રહણ થતું નથી એ આપણા કામનું નથી કે ના? ગ્રહણ કરો. આ તકલીફ છે. સહજાન સ્વામી